થોડા દિવસ પહેલાં સંસદ કહી શકાય તેવા અને સંસદ જ કંગના રાણાવત તેઓ મહિલા વિશે ખૂબ જ અભદ્ર ટિપ્પણી બોલી રહ્યા હતા કે જે જંતર મંતર ઉપર છાત્રાઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી હતી, જેમાં તેઓ એવું બોલ્યા હતા કે તેઓ ગટરના ગંદા કીડા છે અને દારૂ પીએ છે, સેક્સ ગમે ત્યારે કરે છે અને હજારો પુરુષો સાથે સંબંધો ધરાવે છે અને આ લોકોને કોઈ શરમ કે મર્યાદા નથી. અત્યારે પત્રકારો તમે ભાઈઓ છો એટલે એનાથી તમારી સામે કોઈ હું વધુ નહીં બોલી શકું, કારણ કે આ મારા પાર્ટીના સંસ્કાર નથી. પણ જ્યારે આ કંગના રાણાવત માટે મારે એટલું કહેવું છે કે બેન, તમે પોતે એક સંસદ છો, તમે એક પોતે મહિલા છો, ત્યારે એમણે એક દેશની સમગ્ર નારી જગતનું, નારી શક્તિનું અપમાન કર્યું છે, જેમાં પોતે પણ એક સ્ત્રી છે એટલે પોતે પણ આવી જાય છે. અને સંસદ તરીકેના જેવા ગરિમાપૂર્ણ હોદ્દા ઉપર હોવા છતાં પણ જો તેઓ કોઈ મહિલાનું અપમાન કરી લેતા હોય, એના વિશે અભદ્ર ટિપ્પણી કરતા હોય, તો અમારી એવી માગણી છે કે તેઓ તત્કાલ અસરથી રાજીનામું તેઓએ આપવું જોઈએ. આ સરકાર છે એ ટૂંકમાં ખેડૂત વિરોધી, મહિલા વિરોધી, છાત્રા વિરોધી, એ ખેડૂત વિરોધી તેમજ અને જે કોઈ એ સંગઠનો છે એના વિરોધી આ સરકાર છે. આ સરકાર કોઈ પણ પ્રજાહિતના કાર્ય કરી શકતી નથી. અત્યારે જ્યારે જબરો જુવાળ ઉમટ્યો છે જંતર મંતર ઉપર, એટલે એના ઉપરથી આ પ્રજાજનોએ પણ સમજી જવાની જરૂર છે કે અત્યારે દેશમાં શું ચાલી રહ્યું છે. જ્યારે રામના નામે મતો લઈ ગયા હતા, ત્યારે અત્યારે ચંદા ચોર બનીને આ પાર્ટી સામે આવી છે. ત્યારે ચંદા ચોરી વિશે પણ ભારતીય જનતા પાર્ટીએ કે વડાપ્રધાને કોઈ એના ઉપર એક્શન નથી લીધા, એના ઉપર કોઈ કમિટી નથી બેસાડી, એના ઉપર કોણ ચોર છે કે કોણે ચોરી કરી છે એવું કાંઈ સામે નથી આવ્યું. અને દર વખતે કહેવામાં આવે તો તે લોકો એમ કહેતા હોય છે કે કોઈને છોડવા નહીં આવે અને એમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે, સજા થશે. પણ આ રાજ્યમાં ઘોર અંધારું વ્યાપી ગયું છે દેશમાં. ખરેખર લોકોએ જાગવાની જરૂર છે અને ખાસ તો મહિલાઓએ જાગવાની જરૂર છે. આ સાથે અમે અહીંથી એવું કહીએ છીએ કે અમારો દેશ કે અમારી મહિલાઓ દુર્ભાગ્યપૂર્ણ છે કે જેને આવા વડાપ્રધાન મળ્યા છે અને આવા સંસદ મળ્યા છે, જેઓએ અગાઉ પણ એવી ટિપ્પણી કરી હતી કે 2014માં આ દેશ આઝાદ થયો હતો. આઝાદી તો કોણે અપાવી તે એ આપ સૌ જાણો છો. ત્યારે મારે વિશેષ કંઈ નથી કહેવું, પણ મારે અહીંથી એટલું કહેવું છે કે મહિલા કોંગ્રેસ અત્રેથી भारतीय जनता पार्टी ना जो सांसद है ये कंगना रनौत एना राजीनामा की मांगणी करे। मैं राधा सिंह चौधरी, कच्छ जिला महिला कांग्रेस की प्रमुख। आज हम भुज के वाणियावार विस्तार से कंगना रनावत ने जो जेड के बारे में जो उन्होंने टिप्पणी की है उसके विरुद्ध में हम यहाँ पे इकट्ठे हुए हैं। मैं पहले तो ये कहना चाहूँगी कि कंगना रनावत को ये बोलने का अधिकार ही नहीं है। उनको जैन जी का अपमान किया है उन्होंने, उनको ये बोलने का किसी ने अधिकार नहीं दिया है। और ये हमारी जो भारत है वो लक्ष्मीबाई, सावित्री फुले, इंदिरा गांधी जैसी महिलाओं का यहाँ पे उन्होंने सभी ने आज ये लड़के हिंदुस्तान को आज़ाद कराया था। तो पहले तो कंगना को ये याद रखना पड़ेगा कि हम जिस भारत में हैं वहाँ पे महिलाओं ने भी बहुत बड़ा योगदान दिया है। वो क्यों भूल जाती हैं? उनके बड़बोलेपन की वजह से उन्होंने एयरपोर्ट के ऊपर CISF की महिला ने, सैनिक ने जब उनको झापट मारा था वो भूल चुकी हैं। उनको ये याद रखना चाहिए कि जैन जी अब मैदान में उतर चुकी है। अगर वो इसी तरह अपना बोलने का कोई नियंत्रण नहीं रखेंगी, जब देखो तब मुंह खोल के कुछ भी बोलती रहती हैं, वो सांसद है, उनको अपनी गरिमा समझनी चाहिए। वो इसी तरह बोलती रहेंगी तो ऐसे भी उनकी पार्टी वैल्यू समझती नहीं है। अब उनको प्रचार करने का एक अच्छा मौका मिल गया है। उनकी कोई पिक्चरें चलती नहीं हैं और उन्होंने अपने बहुत से ऐसे जो बोलती हैं कि महिलाएँ जब विरोध प्रदर्शन कर रही थी तो उन्होंने बहुत सारी ऐसी चीज़ें की हैं कि जो शोभनीय नहीं है। तो जब उन्होंने जो पिक्चरें जो दी है उन्होंने
अश्लील कितनी पिक्चरें दी हैं, तो पहले उनको अपने अपने गिरेबान के अंदर झांक के देखना चाहिए कि मैं किस तरह की महिला हूँ और मैं इस तरह की महिला होकर आज भारत की उन सभी महिलाओं के विरोध में बोल रही हूँ। हमारी बच्चियाँ जब विरोध प्रदर्शन करने गई थी तो वो भारत के उस अलग अलग कोने से आई हुई थी और छात्रों को न्याय दिलाने के लिए आई थी। जब उनके शिक्षा मंत्री ने पेपर लीक के इतना बड़ा कौभांड किया हुआ था तो वहाँ न्याय दिलाने के लिए आई थी। कोई भी महिला और या कोई भी बेटी की कंगना अगर उनका अपमान करती है तो यह महिला कांग्रेस चलाएगी नहीं। कंगना तुम होश में आ जाओ, महिला कांग्रेस अब मैदान में है, जैन जी अब मैदान में है, कोई भी महिला ये सहन नहीं करेगी। आप अपना दूसरा गाल भी तैयार रखना। अगर आपने इसी तरह बोलना चालू रखा तो आपका दूसरा गाल भी तैयारी है, वहाँ पे भी आप झापट काटने के लिए तैयार रहना।